જય ચાવણમાં જય મેલડીમાં આજના મારી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તમે જોઈ શકો છો સવાર પડી ગઈ છે અને હું ફ્રીજ સાફ કરી રહી છું કે ફ્રીજમાં બકાલું મૂકી રહી છું કેમ કે કાલે મેં ભાવનગર ગયા હતા બકાલું લેવા અને આ છે મારી થેલી કેમ કે મેં ઓલી આછી ચુંદડીની થેલી બનાવી છે। તમે જોઈ શકો છો હું એમાં બકાલું ભરી રહી છું કેમ કે अलग अलग छूटू छूटू बकालू मूकवाथी आखू फ्रीज आम जाने गोदाम भर्યું છે એવું લાગે છે। तो मैं આવી अलग अलग थैली में બધું બકાલું ભરી રહી હતી અને જોઈ શકો છો જમરૂખ હું લાવી હતી તો એમાં જમરૂખ ભરું છું। તમે શું જમરૂખ કહો છો? અમે તો અહીંયા અમારા ગુજરાતીમાં જમરૂખ કહીએ છીએ। તમે શું કહો છો? પછી મેં બીજી થેલી લીધી છે એમાં મેં ભાજી ભરી છે કેમ કે अलग अलग वस्तु મૂકવાથી ફ્રીજમાં થોડીક જગ્યા પણ રહે। તમે જોઈ શકો છો હું આ अलग अलग થેલીમાં अलग अलग બકાલું ભરું છું। એકમાં જમરૂખ ભર્યા છે, એકમાં ભાજી ભરી છે, એકમાં પાલકની ભાજી ભરી છે કેમ કે अलग अलग આપણે વ્યવસ્થિત ફ્રીજમાં મૂકીએ તો જેટલો આપણે સામાન મૂકવો હોય એટલો હમાઈ રહે કેમ કે એકારે ઢગલો કરી દઈએ તો વસ્તુ સારી પણ ન રહે કેમ કે अलग अलगથી મૂકીએ તો વસ્તુ સારી પણ રહી જાય। અને મને આવી વસ્તુ સજાવટ કરવાનો મને બહુ શોખ છે। તો તમને શોખ છે તો કમેન્ટ કરજો। એકમાં ભર્યા છે મેં મરચાં કેમ કે જબલા હું ફ્રીજમાં નથી મૂકતી કે જબલા મૂકીએ તો એ પેક થઈ જાય કેમ કે ફ્રીજમાં પછી ક્યારેક આપણે લાઇટ વહી ગઈ હોય તો બધું બફાઈ ગયું હોય એવું લાગે ફ્રીજમાં કેમ કે આવા ઉનાળાને કેટલો તડકો પડે છે તો તમે જોઈ શકો છો। પછી હું આવી કાંઈક ટોપલી મૂક